નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। પીટીસીનું ફોર્મ લગભગ તમે બધાએ ભરી દીધું છે। હવે કદાચ થોડા ઘણા મિત્રો એવા હશે કે જેમને ફોર્મ તો ભરી દીધું છે પરંતુ સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાનું બાકી હશે, અથવા તો ભીડ હોય તો બીજા દિવસે એમને જમા કરાવવાનો વારો આવ્યો હોય। આના લીધે 7 તારીખ અને 8 તારીખ સુધી તમે ફોર્મ છે એ જમા કરાવી શકશો સ્વીકાર કેન્દ્રો પર। આ રીતનો સમયગાળો 2 દિવસનો વધારવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે તમારું ફોર્મ ભરાઈ જાય એટલે આપણને ક્વેશ્ચન થાય કે હવે શું કરવાનું છે, કોલેજની પસંદગી કેવી રીતે કરવાની છે, કોલેજ ફાળવણી છે એ કેવી રીતે કરશે, આ પ્રશ્ન સ્વાભાવિક ઉપસ્થિત થાય। તો ફોર્મ ભરી દીધા બાદની પ્રોસેસ શું હોય છે આ વિડીયોની અંદર તમને માહિતી મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। હવે મિત્રો પ્રોસેસ જોવા જઈએ તો તમે બધાએ ફોર્મ ભરી દીધું છે, સ્વીકાર કેન્દ્ર પર વેરિફિકેશન કરાવી દીધું છે, તમને એની પહોંચ પણ આપવામાં આવી હશે કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે। એનો મતલબ કે ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ પૂર્ણ થઈ છે। હવે પછી બીજા નંબરનું સ્ટેપ શું છે, તો બીજા નંબરનું સ્ટેપ છે મેરિટ બહાર પડશે, કામ ચલાવ મેરિટ યાદી બહાર પડશે, એ પણ વેબસાઇટ પર મુકાશે। એટલે તમારે ચેક કરવાનું છે કે જે 12માના ટકા છે એ બરાબર છે કે કેમ, એ પ્રમાણે તમારા મેરિટ યાદીની અંદર લિસ્ટમાં નામ આવશે કે તમારો કેટલામો ક્રમ છે। એટલે તમારે 12માના બેઝ ઉપર જ આપણને ખબર છે કે પીટીસીની અંદર 12માના બેઝ ઉપર જ લેવાના છે। એટલે 12મામાં જે પ્રમાણેની ટકાવારી હોય, તો જો કોઈને 12માનું ન હોય અને એને સમકક્ષ ડિપ્લોમાની ડિગ્રી હોય, આઈટીઆઈની ડિગ્રી હોય તો એની ટકાવારી તો એ તમારે ખાસ જોવાનું છે કામ ચલાવ મેરિટ યાદીની અંદર કે તમને જે પણ ટકાવારી બતાવેલી છે એ તમારે ખરેખર એટલા ટકા આવેલા છે કે કેમ, એટલું મેરિટ બને છે કે કેમ। તો એ પ્રમાણે પહેલું સ્ટેપ રહેશે કામ ચલાવ મેરિટ યાદી। એમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય, વાંધા અરજી હોય તો તમે એને વાંધો પણ ઉઠાવી શકશો, એટલે સુધારા વધારા કરી શકશો। આ માટે 1 કે 2 દિવસનો ટાઈમ આપવામાં આવશે। એટલે કામ ચલાવ મેરિટ યાદીની અંદર સુધારા વધારા થશે, ત્યાર પછી સીધું કોલેજ પસંદગી માટેનું સ્ટેપ આપવામાં આવશે। એટલે ફાઇનલ મેરિટ યાદી તો એ મુકાઈ જ જશે કે તમારો મેરિટ ક્રમ આ છે, આ રીતનું મેરિટ યાદી છે એ મુકાઈ જાય, એની અંદર કોઈ સુધારા વધારા નથી, એટલે એ સ્ટેપ આવતું નથી, સીધું વેબસાઇટ પર મૂકી દે અને પછી કોલેજોની જે યાદી છે એમાંથી આપણે કોલેજ પસંદગી ઓનલાઈન કરવાની આવશે। એટલે આ પ્રમાણેનું સ્ટેપ રહેશે। એના માટે 4-5 દિવસ કે જે પણ સમયગાળો આપવામાં આવશે તો એ મુજબ ઓનલાઈન જ આવશે હો, એટલે ઓફલાઈન કોઈ સમજતા નહીં। આ પહેલાં આપણે 2010થી 2012ના એ સમયગાળામાં જુઓ તો તમે ઓફલાઈન ગાંધીનગર આપણે કોલેજ પસંદગી કરવા જવું પડતું હતું, પરંતુ હવે ઓનલાઈન જ લિસ્ટ મૂકી દેશે, એમાંથી આપણે કોલેજ સિલેક્શન કરવાનું આવશે। કોલેજ સિલેક્શન યાદ રાખશો કે જે પણ લિસ્ટ આપ્યું છે એમાં આપણે ક્રમ આપીને મૂકો કે પહેલાં આ કોલેજમાં જવાનું છે, પછી આ કોલેજમાં જવાનું છે, એવી રીતે 5-6 કોલેજો પસંદ ન કરતાં ઘણી બધી આપણે કોલેજો પસંદ કરવાની છે। કોઈને એવું હોય કે 1-2 કોલેજોમાં જ મારે જવું છે તો પછી 1-2 કોલેજો જ પસંદ કરે। એવી રીતે તમારે કોલેજ પસંદગી ઓનલાઈન સબમિટ કરવાની આવશે। અગ્રતા ક્રમ આપવાનો છે 1 થી 10, 1 થી 50, તમારે જે પણ આપવો હોય। કોઈને એમ થાય કે મારે કોલેજમાં એડમિશન લેવાનું જ છે ફરજિયાત, તો એમણે બધી કોલેજો સિલેક્ટ કરવાની, એટલે ગમે તે એક કોલેજમાં એમનો મેરિટ ક્રમ મુજબ વારો આવતો હોય તો એમને પ્રવેશ માટે એમને પ્રવેશ મળી જાય, એવી રીતે છે। આવી રીતે પહેલા રાઉન્ડની અંદર કોલેજ પસંદગી આપવામાં આવશે। એટલે તમે કોલેજ પસંદગી કરી દેશો, સબમિટ કરી દેશો, ત્યાર પછી 1-2 દિવસ રહી અને કોલેજ ફાળવણી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી થઈ જશે અને પછી તમારે હોલ ટિકિટ એટલે એક પ્રકારનું પ્રવેશ પત્ર છે એ ડાઉનલોડ કરવા માટેની સૂચના આવશે। એટલે એ આપણે ડાઉનલોડ કરી લેવાનું છે કે કેને કેને કોલેજ મળી છે। જેને પણ કોલેજ મળી હશે એમને પ્રવેશ પત્ર ડાઉનલોડ થઈ જશે। હવે જેને નથી મળી એ મેરિટ ક્રમમાં આવ્યા નથી, આવું થશે। એટલે જે લોકોને કોલેજ મળી જાય છે એ જે પ્રવેશ પત્ર છે ડાઉનલોડ કરી લેશે અને પછી જે તે કોલેજે જવાનું થશે અને ત્યાં એડમિશન લઈ લેશે। આ સિમ્પલ વાત છે। આવી રીતે આ પહેલો રાઉન્ડ પૂરો થયો। એટલે પહેલા રાઉન્ડની અંદર પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓને એલોટમેન્ટ આપી દીધું। હવે કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે કોલેજ પસંદ કરી છે એમને ના ગમતી હોય તો કોલેજે જશે નહીં, ઘણા તો પ્રવેશ જ નહીં મેળવે, ઘણાએ ખાલી ફોર્મ ભર્યું હોય અથવા તો જે પણ રીતે ભર્યું હોય એમને કોલેજમાં જશે નહીં, તો આવી રીતે કોલેજમાં પાછી સીટો ખાલી રહેશે।
તો એના માટે બીજો રાઉન્ડ આપવામાં આવશે. બીજા રાઉન્ડની અંદર કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ફાળવણી થશે. મેરિટ ક્રમ મુજબ પ્રવેશપત્ર છે તમને એલોટ કરવામાં આવશે અને પાછી બીજા રાઉન્ડની અંદર પણ પ્રવેશપત્ર તમને ડાઉનલોડ કરવા માટેની સૂચના આપવામાં આવશે. બીજા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીનો વારો આવે છે પોતાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરશે, કોલેજે જશે, એડમિશન મેળવશે. આ પછી પણ જગ્યાઓ ખાલી રહે છે તો પછી ત્રીજો રાઉન્ડ આપવામાં આવશે. પ્રવેશપત્ર જે કોલેજ પસંદગી છે એ થઈ ગયેલી હશે એટલે એ રીતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની સૂચના આપવામાં આવશે. કોલેજ એલોટ કરેલી હોય અહીંયા આપણે જવાનું થશે અને પછી આપણને એડમિશન મળશે. તો આવી રીતની પ્રોસેસ છે 3 રાઉન્ડ સુધી અંદર બતાવેલી છે. જ્યાં સુધી સીટો ન ભરાય ત્યાં સુધી લગભગ આવી રીતે પ્રવેશપત્ર છે એ તમને મેરિટ ક્રમ મુજબ આપવામાં આવશે અને તમારું એડમિશન છે એ આવી રીતે કન્ફર્મ થશે. એટલે હવે તમને આ વિડીયોની મારફત ખ્યાલ આવી ગયો હશે કે ફોર્મ ભરાયા પછી શું થશે. મેરિટ યાદી બહાર પડશે, એની અંદર સુધારા વધારા થશે, ફાઇનલ મેરિટ યાદી ઓટોમેટિક બની જશે. કોલેજ પસંદગી માટેનો પહેલો રાઉન્ડ આપવામાં આવશે. પછી શું થશે, તમારે રાઉન્ડની અંદર વારો આવી જાય તો એ કોલેજ જવાનું છે, ના આવી જાય તો આપણે વેઇટ કરવાનો છે બીજા રાઉન્ડનો. એટલે કોલેજમાં જે પણ ખાલી જગ્યાઓ બાકી રહેશે એ પાછો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. બીજા રાઉન્ડ પછી પણ જગ્યાઓ ખાલી રહે, ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. આવી રીતે કોલેજ પસંદગી કરવામાં આવશે અને એડમિશન પ્રોસેસ છે એ આવી રીતે હાથ ધરવામાં આવશે. તો આ વિડીયો રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.